મોહરમના પવિત્ર દિવસે નવસારી શહેરમાં પરંપરાગત અને ઐતિહાસિક તાજિયા જુલુસ ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો। સૈયદ સાદાત દરગાહ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અંદાજે 450 થી 500 વર્ષથી તૈયાર કરવામાં આવતા નવસારીના સૌથી મોટા તાજિયાનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। કરબલાના યુદ્ધમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસૈનની યાદમાં દર વર્ષે તાજિયા બનાવવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેનું વિસર્જન કરવામાં આવે છે। સિનિયર ટ્રસ્ટી સૈયદ મુસ્લિમુદ્દીન દરગાહવાલાએ જણાવ્યું હતું કે નવસારીનું મુખ્ય તાજિયું નીકળ્યા બાદ જ શહેરના અન્ય તમામ તાજિયાઓના જુલુસ પ્રસ્થાન કરે છે। જુલુસ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પોલીસ ગેટ પહોંચ્યો હતો, જ્યાં નવસારીના આગેવાનો, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાજિયાઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ તાજિયાઓ વિસર્જન માટે વેરાવળ તરફ રવાના થયા હતા। મોહરમના જુલુસમાં વિવિધ સમાજ અને ધર્મના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। અનેક શ્રદ્ધાળુઓએ પોતાની માન્યતાઓ અનુસાર બાધા પૂર્ણ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વ ધર્મ સમભાવ અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। જુલુસ દરમિયાન નવસારી ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટાઉન પીઆઈ નકુમ અને તેમની ટીમની કામગીરી બદલ આયોજકો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। નવસારીના તમામ નાગરિકોને વિવિધ સમાજના લોકોને શાંતિપૂર્ણ સહકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે પાક પરવરદિગાર પાસે દેશની શાંતિ, સુખ, ભાઈચારો, એકતા અને પ્રગતિ માટે દુઆઓ પણ કરી હતી। હું સૈયદ મુસ્લિમુદ્દીન દરગાહવાલા, સિનિયર ટ્રસ્ટી સૈયદ સાદાત દરગાહ ટ્રસ્ટ। આ નવસારીના અંદર અમે 450 વર્ષથી તાજિયાઓ બનાવીએ છીએ। આ તાજિયા બનાવવાનું કારણ એ છે કે અમારા પૈગંબર હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર એટલે નવાસાને શહીદ કરવામાં આવ્યા હતા કરબલાની મેદાનમાં। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે અમે આ તાજિયા બનાવીએ છીએ અને એનું વિસર્જન કરીએ છીએ। આ તાજિયા નવસારીનું મોટો તાજિયું કહેવાય છે। એ તાજિયા નીકળ્યા પછી જ નવસારીના બીજા તાજિયા નીકળે છે। અમે અહીંથી નીકળીને પસાર થઈને પોલીસ ગેટ પર જઈશું। પોલીસ ગેટ પર નવસારીના સદગ્રસ્તો, નવસારી નગરપાલિકા અને કલેક્ટર સાહેબ તરફથી તમામ તાજિયાઓનું સન્માન કરવામાં આવશે અને ત્યાર પછી વિસર્જન કરવા માટે અમે બધા વેરાવળ જઈશું। નમસ્કાર। આજે મોહરમની 10મી તારીખે ઇમામ હુસૈનની યાદમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે। એમાં દરેક કોમના ભાઈઓ બહેનો સાથ અને સહકાર આપે છે અને જેની બાધા હોય એ લોકો બાધા પૂરી કરે છે। આજે નવસારી ખાતે મોહરમના તહેવાર નિમિત્તે આજે જે તાજિયાનો જુલુસ નીકળવામાં આવ્યો છે તેની અંદર નવસારી સમાજના તમામ આગેવાનોએ તાજિયા અને જુલુસનું સન્માન ધામધૂમથી કરવામાં આવ્યો છે। સાથે નવસારીના ટાઉનના પીઆઈ નકુમ સાહેબ અમને તેમની ટીમે સારો બંદોબસ્ત રાખ્યો, તેમને બી સ્વાગત છે, એમનું બી સન્માન કરવામાં આવ્યું હતું। આ શાંતિપ્રિય નગરી નવસારી નગરી આજે જે શાંતિથી અને સારી રીતે જે આજે જુલુસ ચાલી રહ્યા છે તે બદલ નવસારી વાસીઓને તમામ કોમોને હું મુબારકબાદી આપું છું અને અમારી આ મોહરમના તહેવારની નિમિત્તે પાક પરવરદિગાર પાસે દુઆ કરીએ કે અમારા દેશની અંદર અમન અને શાંતિ જે ભાઈચારાનો પેગામથી સાથે બધા એક થઈને નેક બનીને આજે દેશની પ્રગતિ આગળ વધે એવી દુઆ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।